મિત્રો આ પહેલા પણ આપણે વાત કરી હતી કે તમે એઆઈની મદદથી કેવી સરસ રીતે અરજી લખી શકો અથવા તો ઘણા બધા કામ એઆઈથી કરી શકો છો. માનો કે અહીંયા મારે એક વીમા યોજના ચાલુ છે ને મારા ખાતામાં, બરાબર? તો એને રદ કરવા માટે મારે અરજી લખવી છે. તો મારે અરજી લખવાની જરૂર નથી. જો અહીં મેં અરજી લખવા માટે સૂચના આપી દીધી છે કે ભાઈ પીએમજેજબી વીમા યોજના રદ કરવા જસ્ટ સ્ટેટની અરજી લખી આપો. ખાતા ધારક દીપક મોબાઈલ નંબર, ખાતા ધારક સરનામું, તો જે કંઈ મારું સરનામું છે મેં આટલી સૂચના એઆઈને આપી. તો જો એ મને સરસ મજાનો અહીંયા અરજી લખી આપી છે, જે તમે જોઈ શકો છો, બરાબર છે? અરજીમાં વ્યવસ્થિત સરસ મજાના શબ્દો વાપર્યા છે એઆઈએ અને સરસ મજાની અરજી પણ લખી આપી છે. આમાંના કામમાં મારે જે ઘટતું હોય ને એ તમે પાછળથી કામ કરાવી શકો છો. જેમ કે મારે ખાતા નંબરમાં નહોતા, મેં ખાતા નંબર આપ્યા, જો ખાતા નંબર સાથે મને અરજી બનાવી આપી છે, બરોબર છે? અને આ અરજી બનાવ્યા પછી માનો કે મારે આ રીતે અરજી તો બની ગઈ, પણ મારે એને પીડીએફ ફોર્મેટમાં જોઈએ છે. તો તમે જોશો કે અરજી પીડીએફ ફોર્મેટમાં મને બનાવી આપી છે. આ પીડીએફ ફોર્મેટમાં બનાવી તો આપી હતી, પરંતુ જો મેં આ અરજી અહીંથી ખોલીને, બરોબર છે, તો આ અરજીની ખામી એ હતી કે આ 2 પેજમાં ખોલતી હતી, બરોબર છે? જો 2 પેજમાં ખુલે છે એની બદલે જો અમારે 1 પેજમાં જોઈએ છે, બરાબર? તો મેં પછી એને શું સૂચના આપી કે 1 પેજમાં લઈ આપો, એટલે 1 પેજમાં મને બનાવી આપો. તો જો આ હે ને અરજી મને 1 પેજમાં બનાવી આપી છે, બરાબર છે? તો 1 પેજમાં જો કેવી સરસ મજાની અરજી મને બનાવી આપી છે. મારે કંઈ લખવું નથી પડ્યું, વિચારવું નથી પડ્યું, અને મારે જો શું કરવું જોઈએ એની સૂચના પણ મને આપી છે કે ભાઈ આ અરજી સાથે મારે કઈ કઈ વસ્તુ જોડવી જોઈએ. તો આ એનો કમાલ છે, બરાબર છે? તો આનો તમે ઉપયોગ કરજો. આભાર.